ગુજરાતમાં પોલીસની કામગીરી પર ઘણા સમયથી ડાઘ લાગી રહ્યા છે, કારણ કે અસામાજિક તત્વો, બુટલેગરો, જુગારીઓ બિંદાસ પોતાનું કામ કરે છે અને સ્થાનિક પોલીસ ચૂપ બેસી રહે. આવી ઘટનાઓ સમાચાર બધાએ આપણે જોયા છે અને આખરે કોઈ સ્પેશિયલ ટીમ દ્વારા આવા ગેરકાયદેસર કામ પર દરોડો થાય અને સત્ય બહાર આવે. અને આવું જ બન્યું છે તલાલા તાલુકાના ગુંદરણ ગામમાં, જ્યાં ખુલ્લેઆમ લાખો રૂપિયાનું જુગારધામ ચાલતું હતું અને સ્થાનિક પોલીસ આંખ મીચી બેસી રહી. પરંતુ એસએમસીએ દરોડો કરી સપાટો બોલાવ્યો હતો. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ પર ગંભીર આક્ષેપો પણ લાગ્યા છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત પોલીસ પર લાંછન લગાડતી ઘટનાએ સમગ્ર પોલીસ બેડાને શર્મસાર કર્યો છે, કારણ કે તલાલા તાલુકાના ગુંદરણ ગામે એસએમસીએ દરોડો કરતા મોટું જુગારધામ પકડાયું અને સ્થાનિક પોલીસ ઊંઘતી રહી. રાજ્યમાં દારૂ અને જુગારની કામગીરી અટકાવવા એસએમસીએ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં તલાલા તાલુકામાં એસએમસી પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી કે ગુંદરણ ગામે મોટું જુગારધામ ચાલે છે અને તે જુગારધામ 4 લોકો ચલાવી રહ્યા છે, જેમાં અયુબ ખાનાણી, દિનેશ ઉર્ફે ગોગો કાનાબાર અને ચંદ્રકાંત ઉર્ફે ચંદુ છગ નામના વ્યક્તિઓ ભીમસિંહ ભરડાની ગુંદરણ ગામની જમીન પર તે જુગારધામ ચલાવી રહ્યા છે. એસએમસી તાત્કાલિક ત્યાં દરોડો પાડવા ગઈ અને ત્યાંથી લાખો રૂપિયાનો જુગારધામ ઝડપી પાડ્યો હતો, જેમાં 1,49,750 રૂપિયા રોકડા, 15 નંગ મોબાઈલ, 22 ટુ વ્હીલર અને 4 ફોર વ્હીલર કબજે કરી હતી અને 40 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાં 13 લોકો પોલીસના હાથે ઝડપાયા છે અને બાકીના 27 લોકો ઘટના સ્થળથી ભાગી ગયા હતા. આ દરોડા બાદ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે, જેમાં ભાજપના કોઈ અગ્રણીની ભૂમિકાઓની પણ ચર્ચાઓ છે અને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે પોલીસ આ જુગારધામ ચલાવવા હપ્તો પણ લેતી હતી. આ આરોપો ખૂબ જ ગંભીર છે, કારણ કે પોલીસ જ જો આવા કામ માટે હપ્તો લેતી હોય તો અસામાજિક તત્વો, બુટલેગરો અને આવા જુગારીઓને કઈ રીતે કાયદાનો ડર બેસે. એસએમસીએ હાલ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે કે આ જુગારધામમાં પોલીસની કોઈ સંડોવણી હતી કે કેમ, પરંતુ રોજ 40થી 50 લોકો સાથે લાખો રૂપિયાનું જુગારધામ ચાલતું હોય અને સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડિસ્ટાફને આની જાણ ન હોય તેવું બની શકે ખરું? આવા જુગારધામો દારૂના ખુલ્લેઆમ વેપારમાં અવારનવાર સ્થાનિક પોલીસની સંડોવણી સામે આવી ચૂકી છે, જેમાં તેના પીઆઈના તપેલા ચડી પણ ગયા છે. પરંતુ આવા ગેરકાયદેસર ધંધા જો પોલીસ કરશે તો નાગરિકોમાં પોલીસ પ્રત્યે ભરોસો ક્યાંથી બેસે? શું ગુજરાત પોલીસની શાનને આવી ઘટનાઓથી લાંછન નથી લાગતું? અને શું રાજ્યના પોલીસ વડા અને ગૃહમંત્રીએ આ મામલે કોઈ કડક કાર્યવાહી ન કરવી જોઈએ? અને જો તેઓ આ અંગે કોઈ કાર્યવાહી નથી કરતા તો નાગરિકોને પોલીસ પરનો ભરોસો ઉઠી જશે. હવે જોવાનું રહ્યું કે એસએમસીની તપાસમાં શું સામે આવે છે અને સ્થાનિક પોલીસના સામે શું કડક કાર્યવાહી થાય છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ સ્વમાનની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન. નમસ્કાર.